સાંજે ઘરે આવ્યો તો ભાઈ શિવાંશ હજી સ્કૂલ ડ્રેસમાં જ છે, વર્ક કરી રહ્યો છે અને ચિરાગભાઈ પણ બેસી ગયા છે. સાંજના જમવાની તૈયારી ચાલુ છે. મસ્ત સાંજનું જમીને નીચે વિપુલભાઈને મળીને હું ને કેલ્વિન નીકળી ગયા એક મસ્ત રાઉન્ડ મારવા, ટહેલવા માટે. શિવાંશ આવી ગયો રાઇટર, ફ્રેન્ડ સાથે રમતો હતો અને વેઇટ કરતા હતા તેજસભાઈને. તો આવી ગયા. ઘરના ઇલેક્ટ્રિક નું થોડુંક કામકાજ કરવાનું હતું તો પહોંચી ગયા મારા ઘરે. પેલા તો મેં છે ને લાઇટ વાળા મિરર છે ને એને ડાયરેક્ટ હતું તો ત્યાં પિન ફિટ કરી અને એ કમ્પ્લીટ કરી દીધું. એ પૈતા પછી જોરદાર સેલ્ફી લઈને ફોન લગાવી દીધો. પછી બાકી હતા બોર્ડમાં બે સ્વિચમાં એક સ્વિચ કરવાની હતી. આ બંને લાઇટ અલગ અલગ સ્વિચમાં હતી. પછી એમને એક કરી અને ફાઇનલી કમ્પ્લીટ કરી દીધું. હવે એક લાસ્ટ કામ હતું, એને પ્રેમથી કીધું કરી દો. ટીવી ની પાછળની પિન હતી ને એમાંથી વાયરિંગ છે હલી ગયું તો પાવર નહોતો. ગમે તે મહેમાન આવે ને શિવાંશ એનું નવું ટોયસ બતાવે. પછી પૂજાએ બધા માટે મસ્ત દૂધ કોલ્ડ ઉનાળામાં ઠંડીનો અહેસાસ કરાવી દીધો. પછી કેલ્વિન ના ઘરે આવ્યા, ત્યાં ઠાકોરજીના દર્શન કર્યા. મસ્ત મંદિર, આઈસ્ક્રીમ ની મોજ લઈને આ સાથે વિડીયો અહીંયા એન્ડ કરી દે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.